નમસ્કાર મિત્રો, બીજ એટલે એવી વસ્તુ કે જેમાંથી અંકુર ફૂટે, જેમાંથી સર્જન થાય, તેને બીજ કહેવાય. રામદેવરાયે બીજનો મહિમા કહ્યો છે અને કહ્યું છે કે આ સૃષ્ટિના તમામ જીવોની ઉત્પત્તિ એક બીજમાંથી થાય છે. અર્થાત સૃષ્ટિના તમામ જીવો એક સમાન છે, તેમાં કોઈ જાતના ભેદભાવ નથી. વિચારશીલ બુદ્ધિજીવી માણસોના મનમાં વિચાર આવ્યો કે જે રામદેવરાયે જીવનભર બીજનો મહિમા ગાયો, એ જ રામદેવરા બીજ વગર પ્રગટ કઈ રીતે થઈ શકે? મિત્રો, માનવીના મનમાં શંકા અને કુશંકા થતી રહે છે. ઈંડા વગર કેવી રીતે મરઘી અને મરઘી વગર કઈ રીતે ઈંડું? સ્વામી શ્રી ગુરુ ગોપાલદાસે લખેલા મેઘવંશી ઇતિહાસમાં નજર કરીએ તો પોકરણગઢ રાજ્યની ગૌશાળામાં શાયર જયપાલ નામનો માણસ કામ કરતો હતો. આ શાયર જયપાલ મેઘવંશી સમાજના માણસ હતો અને પૂરા દિલથી પોકરણગઢની ગાયોને ચરાવતા હતા તથા તન અને મનથી ગાયોની સેવા પણ કરતા હતા. અજમલજીને શાયર જયપાલ પર ખૂબ જ વિશ્વાસ હતો, સાથે સાથે એક ભાઈ જેટલો પ્રેમ પણ હતો. મિત્રો, અજમલજીના પિતા ભક્ત રણમલજી પણ મેઘવંશી સમાજના ભક્ત પીવળજીને પોતાના ભાઈ સમાન માનતા હતા. રણમલજી અને અજમલજીના મેઘવંશી સમાજના માણસો સાથેના આ સંબંધો ઘણાને મંજૂર ન હતા, પરંતુ મોં ખોલીને કોઈ કશું બોલતા ન હતા. ઇતિહાસ સાક્ષી છે કે પિંગલગઢના રાજા પઢિયાર વિજયસિંહને અજમલજીના મેઘવંશી સાથેના વ્યવહારો મંજૂર ન હતા. પઢિયાર વિજયસિંહ અજમલજીને તુવરા ભગતડા કહીને પોકરણગઢ સાથે સંબંધ કાપી નાખ્યા હતા. પિંગલગઢનો પઢિયાર વિજયસિંહ અજમલજીની દીકરી સગુણાનો સગો જેઠ હતો. મિત્રો, વિજયસિંહે અજમલજીની દીકરી સગુણાને પોકરણગઢ જવા ઉપર તે મનાઈ ફરમાવતા હતા, પરંતુ અજમલજી તો નિજાનંદની મસ્તીમાં મસ્ત હતા. કોઈ પણ જાતના નાત જાતના ભેદભાવ વગર શાયર જયપાલના સુખ દુઃખના ભાગીદાર થતા હતા. શાયર જયપાલને પણ સંતાન નહીં. લોકો શાયર જયપાલને પણ વાંજ્યો કહેતા હતા. અજમલજી લોકોનું મહેણું દૂર કરવા કાશીનાથ અને દ્વારકાધીશની જાત્રાએ જતા હતા, પરંતુ શાયર જયપાલ માટે આવી જાત્રા શક્ય નહોતી, કારણ તે સમય યાત્રીઓ માટે સેવા કેમ્પ પણ ન હતા. મિત્રો, ત્યારે વાહન વ્યવહારની પણ પૂરતી સગવડ નહોતી અને એ સમયે જાત્રા કરવા માટે ખૂબ જ ખર્ચ કરવો પડતો હતો અને આ ખર્ચ કરવાની શાયર જયપાલની આર્થિક સ્થિતિ પણ ન હતી. અજમલજી દીકરાની પ્રાપ્તિ માટે જ્યારે જાત્રાએ જતા ત્યારે શાયર જયપાલ અજમલજીને એક ખોબો નૈવેદ્ય એટલે કે ચોખા ભગવાનને ધરવા માટે આપતા તથા પોતાનો સંપૂર્ણ ભાવ ભગવાનને મોકલતા અને કહેતા કે અન્નદાતા, મારા તરફથી ભગવાનને મારો પ્રેમ ભાવ અર્પણ કરજો, મારા માટે પણ સંતાન પ્રાપ્તિની પ્રાર્થના કરજો. મિત્રો, અજમલજી દર વખતે શાયર જયપાલનો પ્રેમભાવ ભગવાનને અર્પણ કરતા હતા. અજમલજીની છેલ્લી દ્વારકાધીશની જાત્રાના સમયે પણ શાયર જયપાલનો ખોબો નૈવેદ્ય મોકલવાનું અને પ્રેમભાવ અર્પણ કરવાનું એ કહેવાનું ભૂલ્યા ન હતા. પરમ શક્તિ બધું જ જાણે છે, તેને કંઈ જ કહેવાની જરૂર પડતી નથી. પોતાના જન્મ સમયના સંકેતો અને નિશાનીઓ આપ્યા બાદ દ્વારકાધીશે અજમલજીને કહ્યું હતું કે ભક્ત, મારો જન્મ ભલે ગમે તેના ઘરે થાય, પરંતુ મારી જીવન લીલા તો તમારા ઘરે જ થશે.
દ્વારકાધીશની આ વાતનો મર્મ અજમલજી સમજી શક્યા કે નહીં તેની કોઈને ખબર ન હતી, પરંતુ દુનિયા આખીને ખબર છે કે કાનુડાની બાળલીલા ભલે નંદબાબાના ઘરે થઈ, પણ જન્મ તો જેલમાં જ થયો હતો. દ્વારકાધીશને 32 જાતના ભોજનને બદલે મિત્ર સુદામાના તંદૂર ચોખાની કણકી જ વધારે સ્વાદિષ્ટ લાગી હતી. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં 12 બીજના ધણી બાબા રામદેવ પીરના જન્મ વિશે આજે આપણે ઇતિહાસ જાણ્યો. તમને પણ જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, ખૂબ જ શેર કરજો, અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવા જ નવા વિડીયોના નોટિફિકેશનો આપને પહેલાં મળતા રહે. તો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. નમસ્કાર.